ભરૂચના વાગરા તાલુકામાં ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ક્ષણે ઓરા ચોકડી ખાતે વાગરા મુસ્લિમ ગરાસિયા સમાજ દ્વારા આ રથનું સ્વાગત કરી રાજ્યવ્યાપી વિરોધને સમર્થન જાહેર કર્યું હતું। આ સમયે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ તેમજ યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। બીજેપીના પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે કરાયેલા વાહિયાત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, પરંતુ તે રદ નહીં કરાતા ક્ષત્રિય સમાજમાં ઉકળતો ચરુ દેખાઈ રહ્યો છે। ભાજપનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આજ રોજ ધર્મરથ વાગરા ગામે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ધર્મરથ લઈ વીરપાલસિંહ અટદરિયા સાથે પૃથ્વીરાજસિંહ પરમાર, પરિમલસિંહ રાણા, કમલસિંહ રાજ, મનોજભાઈ પરમાર, મયુરસિંહ પરમાર સહિત અગ્રણીઓ જોડાયા હતા। ભરૂચના વાગરામાં ક્ષત્રિય સમાજનો ધર્મરથ વાગરા ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ક્ષત્રિય સમાજના અગ્રણી વીરપાલસિંહે જણાવ્યું હતું કે ભારત દેશમાં આપણે 22 કરોડ છીએ। જે ભાજપે આપણને ઓછા આંકી એક વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખી તેને છાવરવામાં આવે છે। ક્ષત્રિય સમાજ તમામ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે। આ આપણી અસ્મિતાનો પ્રશ્ન છે। આ નાનકડા છોડને ખાતર પાણી આપી આપણે વટવૃક્ષ બનાવ્યું। આ વટવૃક્ષ આપણને છાંયડું ન આપતો હોય તો આ વટવૃક્ષને ક્ષત્રિય સમાજ કાપી ફેંકવાની તાકાત ધરાવે છે અને આ સાબિત કરવાનું યુદ્ધ છે। આપણે બધા એક થઈ આ ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરીને બતાવવાનું છે, તેમજ જણાવ્યું હતું। બીજી તરફ મુસ્લિમ ગરાસિયા સમાજના આગેવાન સાજિદ રાજે જણાવ્યું હતું કે અમે સભ્ય સમાજના આ રથનું દિલથી સ્વાગત કરીએ છીએ। રાજ્યભરમાં નીકળેલા વિરોધ રથને સમર્થન જાહેર કરીએ છીએ। આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, તાલુકા અગ્રણીઓ અને આજુબાજુના ગામના ગ્રામજનો પણ હાજર રહ્યા હતા। હરસિદ્ધિ માતાના મંદિર રાજપીપળાથી જે રથ નીકળેલો હતો ધર્મરથ, તે આજે 7 તાલુકાની અંદર જ્યારે પ્રવાસ કરવાનો હોય ત્યારે આજે વાગરા મુકામે આજે આપણે ઉપસ્થિત છે। રથનો મૂળ હેતુ એ છે કે આ તમામ સમાજોની મા બેન બેટીઓની અપમાનનો જ્યારે પ્રશ્નો હોય આગેવાની ક્ષત્રિય સમાજ કરતા હોય, પરંતુ આ આખા રથની અંદર પણ અને આ આખા યુદ્ધની અંદર પણ તમામ સમાજોનો સતત સહયોગ મળતો રહ્યો છે। ગરાસિયા સમાજ હોય, પટેલ સમાજ હોય, ગુર્જર સમાજ હોય, તમામ સમાજોનો જ્યારે રજવાડા રહી ચૂકેલા છે, ત્યારે આ લડાઈ માત્ર ને માત્ર ક્ષત્રિય સમાજ પૂરતી સીમિત નથી। આ તમામ સમાજોની મા બેન બેટીને અસ્મિતાનો પ્રશ્ન હોય, ક્ષત્રિય સમાજની આ યુદ્ધની અંદર તમામ સમાજ સાથ સહકાર આપીને આ યુદ્ધને વધુ જ્વલંત અને વધુ મજબૂત બનાવશે એ ખાતરી સાથે વાગરા મુકામે અહીંયા ઉપસ્થિત। મારું નામ સાજિદ રાજ છે અને હું વાગરા ગરાસિયા સમાજમાંથી આવું છું। અમારી સાથે પણ બધા અહીંયા ઉપસ્થિત છે। પહેલાં સૌપ્રથમ તમે જે ક્ષત્રિય સમાજનો રથ અહીંયા વાગરા પધારેલ છે એનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ અને આ જે પણ ઝુંબેશ છે ક્ષત્રિય સમાજની આખા ગુજરાત લેવલમાં, આખા દેશ લેવલમાં એના ખભેથી ખભા મિલાવીની સાથે અમે ઊભા રહીએ છીએ। તમામ મુસ્લિમ ગરાસિયા સમાજ વાગરા તાલુકા, ભરૂચ જિલ્લા, એટલે અમે પણ એમની સાથે જ છીએ અને લોકસભામાં પણ જે પણ અમને કહેશે માર્ગદર્શન આપશે અમારા આગેવાન, અને અમે મુસ્લિમ ગરાસિયા સમાજ બી સંપૂર્ણપણે ખભાથી ખભા મિલાવીને અમે ક્ષત્રિય સમાજની સાથે છે અને જે પણ એ કહેશે ને ભાજપનો ને જે અહીંયા વિરોધ કરવાનો છે એ વોટ અમે એક પણ નહીં નાખવા દઈએ અને ક્ષત્રિય સમાજની ખભે મિલાવી અમે હાથે રહીશું। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।